બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓને ટાર્ગેટ કરી દાગીના ચોરી કરતી મહિલા ટોળકીને ઝડપી લેવામાં મહેસાણા પોલીસને સફળતા મળી છે। મહેસાણામાં મોઢેરા રોડ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાને વાતોમાં ભોળવી આ ઠગ ટોળકી દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી। મહેસાણા પોલીસે સર્વેલન્સ અને બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે ગાંધીનગર જિલ્લાની મહિલાને ટોળકીને પકડી પાડી હતી, જેમાં પોલીસ જાપ્તામાં રહેલી આ 3 મહિલાઓ સાતી ઠગ છે। રંજનબેન અર્જુનભાઈ વાદી, મીનાબેન મહેન્દ્રભાઈ વાદી, બહિયલ અને અજુબેન સંજયભાઈ વાદી નામની આ 3 મહિલાઓ દહેગામ તાલુકાના બહિયલ ગામની રહેવાસી છે। આ 3 મહિલાઓ વિધિના નામે કરતી હતી ઠગાઈ। બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટી લેતી આ મહિલાઓ મોડસ ઓપન્ડી સાંભળી પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે। આ મહિલાઓ બ્યુટી પાર્લર જતી અને ઓર્ડર આપવાના બહાને બ્યુટી પાર્લરની સંચાલિકા મહિલાને વાતોમાં ભોળવી લેતી, ત્યારબાદ નડતર હોવાનું કહી વિધિના બહાને દાગીના ટેબલ ઉપર મુકાવતી અને આ મહિલાઓ મોકો જોઈને દાગીના સાથે ફરાર થઈ જતી। મહેસાણાના મોઢેરા રોડ પર આવેલ ખોડિયાલ બ્યુટી પાર્લરમાં આ જ રીતે ઠગાઈ કરી ફરાર થઈ ગઈ હતી। સર્વેલન્સ કોડના માણસોએ ઘટના જ્યાં બની ત્યાં અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી તપાસ કરી અને પોલીસને બાતમીના આધારે માહિતી મળી હતી કે આ મહિલાઓ દહેગામ તાલુકાના બહિયલ ગામ થતા બાયડની હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસના મતે આ મહિલાઓ જે ગામમાં રહેતી હતી ત્યાં જવું પણ મુશ્કેલ હતું, જેથી પોલીસની 2 ટીમોએ રિક્ષા ડ્રાઈવર બની રિક્ષા લઈ ગામમાં મહિલાના ઘર આસપાસ રાત્રે 3 વાગ્યા સુધી વોચ ગોઠવી હતી અને વહેલી સવારે મહિલાઓ બહાર જવા નીકળતા ઝડપી લેવામાં આવી હતી। મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ભોગ બનનાર અને ગુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોઢેરા રોડ ઉપર આવેલી રૂરલનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે, તેઓને એક દિવસ 3 મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી। તેઓને જુદી જુદી તેમની સાથે એમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયેલી હતી। આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે 27/7ના રોજ ગુનો દાખલ કરેલો હતો। બી ડિવિઝન પીઆઈ NS ગેટિયા, PSI મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે, સેમ મોડસ ઓપરાન્ડીથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી। જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહિયલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે। આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા। 15 દિવસ વિસ્તારની અંદર બહિયલ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને 3 નામ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા હતા। જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાઈ થયેલી હતી। આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી, બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી। રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ 3 ગુનાઓ દાખલ થયેલા છે। મીનાબેન વિરુદ્ધ ટોટલ 7 ગુના દાખલ થયેલા છે, અલગ અલગ જિલ્લામાં સેમ મોડસ ઓપરેન્ડી। તો આ મહિલાઓના લોકેશન, તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે, રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે, કયા વ્હીકલનો યુઝ કરે છે, આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહેલી છે। આ મહિલા બ્યુટી પાર્લરમાં શું કરવા અને કેવા બહાને જતી હતી? આ મહિલાઓની મૂળ મોડસ ઓપરાન્ડી એવી હતી કે થોડીક પગ નિર્ભર હોય, આત્મનિર્ભર હોય જે મહિલાઓ, તેઓને પાસે જઈ
અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે, કોઈને પુત્ર પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં બોળવતી, કોઈને ઘરની અંદર કંકાસ હોય, પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે, તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે. આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભોગ બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા. સર, આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા ગુનાને અંજામ આપ્યું છે અને તપાસમાં શું સામે આવ્યું છે? અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે વૈયલના, તેઓ વિરુદ્ધ 7 ગુના દાખલ થયેલા છે. એમની સાથે બીજા રંજનબેન છે, તેમના વિરુદ્ધ 3 ગુના દાખલ છે. અને આ ગુનાઓ છે એ મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ સિટી, પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર, અલગ અલગ વિસ્તારની અંદર આચરેલા છે. આમાં સર કોઈ પુરુષ પાત્ર કોઈ હોઈ શકે આમાં મહિલાઓ પાછળ? આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટિક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય તો તેઓ પણ આની અંદર સંડોવણી નકારી શકાય તેમ નથી. તે બાબતમાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહેલ છે. સર, અત્યાર સુધીમાં ગુના આચરાય છે તો કેટલાનો મુદ્દામાં રિકવર કરવામાં આવશે ને હજુ આગળ કઈ રીતે આ ગેંગનો ખુલાસો થઈ શકે છે, ગુનામાં ખુલી શકે છે? અત્યારે જે આપણો બી ડિવિઝનમાં જે ગુનો દાખલ થયો હતો તેની અંદર જે દાગીના અને કેશની જે આ લોકોએ નજર ચૂકવીને લઈ ગયેલા હતા તેમાંથી આપણે 2 દાગીના અને જે કેશની રકમ હતી તે અત્યારે રિકવર કરી.